ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપે ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે। ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ગરબાડા તાલુકા પંચાયતમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી છે અને સત્તા મેળવી છે। આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોના નામોની જાહેરાત થઈ છે। ગરબાડા તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો ઉપર ભવ્ય જીત મેળવી સત્તા ઉપર મજબૂત પકડ જાળવી રાખી છે। પ્રમુખ પદ માટે દેવલા બેઠકના ભાજપના ઉમેદવાર નીલાબેન શૈલેષભાઈ દેહદાને 21 મત મળતા તેમને નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના રમણભાઈ જ્યોતિયાભાઈ ભુરિયાને 19 મત મળતા તેમને ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે। તે ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે વિનુભાઈ રમણભાઈ ભાભોરની પસંદગી કરવામાં આવી છે। તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે પરેશભાઈ લીંબાભાઈ ગણાવાણાની વરણી કરવામાં આવી છે। જ્યારે પક્ષના દંડક તરીકે શરદકુમાર અમરસિંહ પલસાણાની નિયુક્તિ કરવામાં આવી છે। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। તાલુકાના વિકાસ માટે નવી ટીમ અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે। ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપને મળેલા મજબૂત સંખ્યાબળના કારણે સમગ્ર તાલુકામાં ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ રોજ ગરબાડા તાલુકામાંથી મને તાલુકા પ્રમુખ તરીકે પસંદગી કરી તેમજ દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો અને ગરબાડા તાલુકાના તમામ ઉમેદવારો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને બધાનો ખૂબ ખૂબ અભિનંદન।